મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા કચરા અને સફાઈ સ્વચ્છતા અભિયાનને લઈને વિવાદ થયો છે। ચિત્તલ રોડ, અખાડાની સામે ટાવલ રોડ અને લાઇબ્રેરી રોડ પર કચરાના ઢગલા ગંદકીના કારણે રોષ જોવા મળ્યો છે। નગરપાલિકા સદસ્યોએ મહિલા પ્રમુખ વૈશાલી માંગરોળિયાને જાણ કરી। મહિલા પ્રમુખ વૈશાલી માંગરોળિયાએ સ્થળ પર પહોંચી વિડીયો ઉતાર્યો, જ્યારે વૈશાલી માંગરોળિયાએ મંત્રી કૌશિક વેકરિયાને ટેલિફોનિક વાતચીત પણ કરી હતી। વિવિધ માર્ગો પર કચરા સ્વચ્છતાનો અભાવ જોવા મળતા ખુદ નગરપાલિકાના મહિલા પ્રમુખે નારાજગી દર્શાવી હતી। અખાડાની સામે શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ છે, ત્યારે અનેક મહાનુભાવો, સીએમ સાહેબ, રાજ્યપાલ શ્રી તેમજ અમરેલી જિલ્લાના અને ગુજરાત રાજ્યમાંથી તમામ લોકો ત્યાં શસ્ત્ર પ્રદર્શનને નિહાળવા આવવાના, ત્યારે એની સામે જ ગંદકી, ઉકરડા, કચરા, બાવળના થડ જેવા આ રોડ ઉપરથી કચરો સાફ કરી અને બધું અહીંયા ઠલવવામાં આવ્યું। વિસ્તારના લોકોની રજૂઆત આવતા 8 દિવસ પહેલાં પણ મેં ફરિયાદ કરી હતી, જે તે લાગતા વળગતાને 2 દિવસ પહેલાં પણ કરી, છતાં નિરાકરણ ન થતા આજે મેં વિડીયોના માધ્યમથી અને ટેલિફોનિક પ્રમુખશ્રીને અને પ્રમુખશ્રી પ્રતિનિધિને જાણ કરેલ। જે રાજ્ય કક્ષાનો જે આપણે 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે, ગૌરવવંતી ઉજવણી થઈ રહી છે, અને તેમ છતાં સફાઈને લઈને આમ જનતાના ઘણી મને કમ્પ્લેનો આવી છે, એટલે મારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું। અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સહિત બીજી નગરપાલિકાઓ થકી અમને 400+ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ છે, છતાં સફાઈના નામે ઝીરો છે। જે અત્યારે સીએમ સરનો રૂટ છે એનું અમે ચેકિંગ કર્યું, પણ એ રૂટમાં અનેક જગ્યાએ સફાઈના નામે ઝીરો છે। આ અંગે મેં મંત્રીશ્રી તથા કમિશનરશ્રીને પણ રજૂઆત કરી